તો તમારે જો અહીંયા બ્રાન્ચ નેમ છે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ, તો લાસ્ટ યર ક્લોઝિંગ રેન્ક હતો 33 બેટા ફ્રી સીટમાં. આમાં તમે લોકો ફ્રી સીટમાં પણ એડમિશન લઈ શકો છો. તો હું તમને એ પણ બતાવીશ કે તમે ફ્રી સીટમાં એડમિશન લો છો તમારો કેટલો ખર્ચો થાય છે, અને તમે પેડ સીટમાં જાઓ તો તમારો કેટલો ખર્ચો થાય છે, અને એમાં MYSY સ્કોલરશિપ મળે તો તમને કેટલો ખર્ચો થાય છે. એ બધી વસ્તુ જે છે તમે લોકોને આખી એનાલિસિસ કરીને આપીશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. તો જો તમારે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં ફ્રી સીટમાં એડમિશન લેવું તો તમારો રેન્ક 33 હોવો જોઈએ. 40,000 માંથી 33 મો રેન્ક તમારો હોય. લાસ્ટ યર જેનો 33 રેન્ક હતો એને આ બ્રાન્ચની અંદર ફ્રી સીટમાં લીધેલું છે. તમે જનરલ કેટેગરીમાં આવતા હોવ તો તમારો જો 80 રેન્ક જે છે 80 રેન્ક ઉપર એનું ક્લોઝિંગ થયેલું છે, રાઈટ. તમે લોકો જો જનરલ EWS કેટેગરીમાં આવતા હોય તો 113 રેન્ક પર ક્લોઝ થયેલું છે લાસ્ટ યર 2024 ની વાત કરી રહ્યો છું. SC કેટેગરીમાં 1262 રેન્ક પર ક્લોઝ થયું છે, અને SCBC નું અત્યારે આપણી પાસે રાઉન્ડ 3 નું કટ ઓફ છે 300 રેન્ક અડેલું છે, અને ST કેટેગરીમાં 12,629 12,000 રેન્ક જેનો હોય એ ST કેટેગરીમાં હોય તો આ બ્રાન્ચની અંદર એડમિશન લઈ શકે છે.